મારા કાકાની બાઈક. આ તમારા કાકાની બાઈક છે. હું આમાં બેંક ફરતો. અરે મારા કાકાની બાઈક છે જૂનું. ના મારા કાકાની બાઈક છે. મને ખબર છે તું ગમે તે પિક્ચર જોઈ છે એટલે નાટક કરી છે. પેલું કાતક પિક્ચર જોઈ તો એટલે શનિ દેવના મોટા મોટા ડાયલોગો મારશી હો. તું બે અને દીવને ડાયલોગ માર. અલે આ તો ચબુંજી જોડે પંગાર માં લીધું તાર કાકા હ અને તાર કાકો જતા રે મેલી બાબડા હ પંગાર નું છે આર્યું. શું કરવાનું છે ઓન? કોઈ કરવાને ઓનો હમુ કરી રિપેરિંગ કરી અને પછી આપવાનું છે. આ તો મારા કાકાની નિશાની છે. તારો ભાઈ રિપેરિંગ ના કરી આલે. હવે પેલું મોચોડો થાય મોચોડો અને પેલી ઇંગોલો બની કોક આર્યો આખું બાઈક પી લઈ જા અને અનુ કોક બનશે. હા તો મારા કાકાની છેલ્લી નિશાની છે. નાવી કુવાનું લે થોડા પૈસા આવશે તારે એમ તો કોઈ એવું ના હોય. તું કહેજે કેટલા આવશે તાર અંદાજથી કહેજે યાર. કોઈ પોતે ઘરે ના હાલે. લે પોતને શું વાત કરી? આજુ બાઈક તો પંગારમાં તો છે લાગે મેં ભમરીઓનું ઘરે જ થઈ ગયું છે એટલે સમજીને કહું તો 8,000 માં આલજે. સાચું કે હાલ દે હવડો હા હાલ દે હો 8,000 માં હાલ દે હો. પણ આ તો શું હતું ખબર હે કાકાની બાઈક તો શું જાતી તે લેવા. આ તો પેલું પિક્ચર જોઈ ગયું તો રાતે ટાજન એટલી યાદ આવી ગયું. આ તો થોડું નાટક કરતો. બધું મને ખબર હતું પણ કેવું નતું લે ખબર છે હું નતો કીધું નાટક કરી તું નાટક કરતો તો ખાલી નાટક. નાટક બાજી સુજ્યા ને પણ નું યાર કેવું લાગે કાયા નાટક કેવું લાગ્યું હતું તમને? તમને લાગે હાસુ કે મને કાકાની યાદ આવી ગઈ છે. કોઈ હોતો નહીં કોઈ હોતો નહીં. વીસી મારો અમે મત 8,000 રૂપિયા લઈ ગયો. સારું સારું ચોકથી કોન્ટેક્ટ હારો ડીલે લાવજો હો. કશું હોતો ઓય આવડે છે તારો. મારું બેટું હવે કોન્ટેક્ટ તો અરવિંદને કરવો પડશે. કેમ કે એ પાટણ ને એ બાજુ ગામડામાં રખડે ને એટલે શહેરો અને ગામડામાં બધે રખડે રહ્યો અને એને કહેવું પડશે કોન્ટેક્ટ ચોકથી કર ભંગાર વાળા. અલે હીરું બાઈક હે 10,000 નું બાઈક હે તમને ખબર હે? અલા હીરું હમણાં આપણું બીજો કોન્ટેક્ટ આવે તો 25,000 રૂપિયા આલીને જતો રહે. આપણે ફાયદો થાય 10,000 નો 20,000 નું આપણે બાઈક પર ખબર પડે હે? આ હીરું બાઈક હીરું આપણે કોઈને હાલવા દેવું નહીં. આપણે 10,000 આલી દઈએ કાકાને ફોલાઈ નાખવાના. તમે ફોલા તો નહીં આવડતો એટલે ધંધો કરો તમે કાયમ ના હોય એટલે આપણે એ બાઈક કમ્પ્લીટ કરીને 10,000 આલી જાય એટલે પતી જાય. પછી બીજે બોનું ના કરે હોય હોય. હાર માં કાકો આવ્યા ભાઈ ફોન કરું હું જોવા આવું બાઈક હો. હારે બોલો કાકા. બટી હા બોલો. તું શેના કોન્ટેક્ટ કરી લે? કાકા પેલું જૂનું બાઈક ના આવે એનું વેચવાનું પછી એનું બાઈક વિદેશમાં જાય. વિદેશમાં બહુ ભાવ આવે. હાલ અમે 10,000 માં બાઈક લીધું ને એક બાઈક એ 20,000 નું અને અમે વેચશો ને તો 50-60,000 રૂપિયા મળશે એટલે અમને 50,000 નો ફાયદો થાય. લે ઈ ભંગાર પરથી એક વાત યાદ આવી. જો પંગાર ગમન કાકો નહીં લે તારે હું પેલા ગમણ કાકો પેલા વિશાલ એમ પપ્પો ઉય એને પેલું એને બાનું બાઈક વેચવાનું છે. ના વિકી વિશાલ્યો ના પાડતો કે મારા કાકાને મેં ચેટલી દન કીધું કે વેચી મારો પણ ના પાડતા હતા કે મારા કાકાની ચેટલી નિશાની લેતા હતા. લે વેચવાનું છે યાર. ના વેકી જો ના પાડતો. હું 8,000 નું કીધું ને તો સડી ગયા ગમણજી. લે પૈસા તો કોણ ના મોને લે. 8,000 માં નહીં લે. હમણાં પેલો મારો ભાઈબંધ આવશે ભંગારી વાળો ચોકન લે 8,000 માં. ચમ એ હું પાસે 10,000 નું બાઈક ચું મસ્ત હેડતું હતું 10,000 નું લીધું અને લે બટી તું બધાના કોન્ટેક્ટ કરી આલી. આ તાર કાકાનો કોન્ટેક્ટ નહીં કરી આલી. બાઈક ની આવે કિંમત પણ ઈ ચી આવે ખબર એ વિદેશ થી બોલાવવો પડે. અમે અમેરિકા થી કોક એવો ઓસ્ટ્રેલિયા થી બોલાવવો પડે ભાઈ બંને. બોલી લી યાર બોલી લી. અમેરિકા વાળાને ફોન કરું આ બાઈક લેવા આવવાનો બે તો મેળ આવે તો કોન્ટેક્ટ કરું કશો હતો તો પણ એ કરશે ને તો 13,000 થી 15,000 આવશે કિંમત. 5,000 નો ફાયદો પડી જાય. 5,000 નો ફાયદો પડી જાય. હા રેડો અને કોઈ કહેતા ના હો કોઈ ના કોઈ યાર બટી. ઓ પા એટલે હું હાલ જવું હો બાઈક જોવા. હારું 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 ભાઈ હું ફોન કરું આવશે ને તો હું તમે ફોન કર્યો હારું હારું કે આપણે હારી જૂના માલ વેચવું નહીં વેચવાની જ બે દાડા કશો હતો હારો હું આવું. મારું બેટું બટિંગ કઈ તો દીધું છે. કોન્ટેક્ટ થઈ જાય આમ 5,000 નો કે 10,000 નો ફાયદો કરાવશે. પડ્યો 5,000
પડ્યો બાઈક લઈને પડ્યો અરે આ તો રીલો તો આવતી રહી હવે નવી રીલો તો આવી જા દો ચૂ નાતે લે ટેડ્યું જયરાજજી એટલે શું ફોન થયો તો આ નવો લઈ આલ્યો છે છોકરે ફોન પડ્યો તમને હવે હું શું કહું ખબર હા તમે બાઇકનું કોક વળ કરજો હો કેટલે વિશ્વાસ નહીં આવતો લે પૈસા આલ દે યાર વિશ્વાસ નહીં વાત કરતો જયરાજજી હું જઉં છું બહુ આખો દિવસ જઉં ઉપર ન જતા પૈસા તમારા પૈસા ચીઓ લે પણ નહીં જતો હું મારા ખાલી એમ છું લગ્ન ગાળા તો કીએ હું લગ્નમાં જઉં છું મને એપટાઈ નાખ્યો હો કશો વાંધો એટલે 2 દિવસ તમે જાજો માર ઘરે અને ઓટો મારજો પૈસા હું 2 દિવસ પછી આવીને લઈ લઈશ હો હારું ડીલ વાળા હું બોલાવું છું હમણાં ઓય હું 8,000 રૂપિયા આવીને લઈને ગણીને 1 રૂપિયો ઓછો નહીં લઉં હા 1 રૂપિયો અને ઓછો નહીં શું કહેવાય? હાલ હાલ શું કહેવાય પેલું બધું ઘરે વાર રાખજો 2 દાડા હા કશો વાંધો નહીં હારું હું તો હો હારું ગમન હું 2 દિવસ પછી આવું હારું મારું બેટું છોકરો તો ડીલ કરાવવા જો હશે ડીલ થી છે કે નહીં થી ઓય હવે શી ખબર આ વળી ક્યાંનો ફોન ટપક્યો તાર વળી છોકરો જ છે લ્યા ઉપાડવા દો હાલો હલો કાકા હા પેલી ભાઈબંધ હતો ને મારો અમેરિકા ઉહ એ ડીલ તો થઈ ગઈ હે હીરો આજ આવવાનો તો આવી ગયો હોય લગભગ આપણે પાટણ નહીં હા રાણકી બાગ જોવા આવ્યો હોય તું બે અંગા થાઓ યાર પણ કાકા મારે મોડ થાય હું જોઉં ડીસા જોઉં અને એના પછી મારે થરાદ જવાનું હોય કશું હતો નહીં એટલે મારે મોડું થઈ જાય અને તમે હીરો આવે ને એટલે ઠંડુ પાણી કરાવજો હો હારું હારું અને બાટી હા ઈને આપણું ઘર ચેરી જોયું છે એ તો મેં લોકેશન નાખી દીધું આપણા ઘરનું કશું હતો નહીં કશું હતો નહીં હું ઘરે જ છું હો. મેલ દે તું તાર સારું અને કાકા પહેલથી કિંમત ના કરતા હો હું આવ્યો હિન્દી બોલ છે પા હો હારું હારું તમને તો હિન્દી આવડતું નહીં પણ મને ખબર હે હારું હારું બધી આવડી તો કાઢી દે સારું તમે કમ્પ્લીટ કરજો હો હારું હારું અને એને મહેમાન ગતિ કેવી રાખો આપણે ઇન્ડિયાની જબર લે હારું હેડો ખણવી જોવે હવે આપણું ભારતનું નામ આપણું રોશન થવું જોઈએ હો હારું હારું હાડો હું આવું એ હારું 2 કલાક થાય હો. મારું બેટું વિદુષનો છોકરો વાયકાન પહેલી વખત તો દાવે છે એ તો મારા છે વિદેશી હોય એટલે ચેવો લુકડો પહેરતા હોય એ તો ગમે એવા પહેરતો હોય આપણે શું યાર મને બાઇક જોડે જવા દો કેમ કે બાઇક લૂસી નાખું એટલે સારો ભાવ આવે જવા દો મારું બેટું બાઇક હશે લૂસી દઉં એટલે સારો ભાવ પડશે ત્યાં વિદેશ નાખે ને એટલે ઓને કદી લૂસ્યું જ નહીં ગમણીએ મારો શું આલીને જતા રહ્યા બાઇક લ્યો મહેમાન ગતિ કરવા હારી એના લૂસી દે આજે મસ્ત લૂસ્યો હીરો જેવો બાઇક થઈ જાવ છું પડી હોડા આટલું ચાલે છે यही अंकल डरते क्यों हो મારું શું છોકરે કીધું તું વિદેશ ગયો જ છે અરે લાગી જ છે રે અરે નવા જ લાગ્યું આમ તો ये किसी काम का नहीं है हाँ वही से आया मैं वही से છોકરે કીધું हाँ हो हाँ हाँ समझ गया अंकल 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 इसकी कीमत ज्यादा मैं नहीं दे सकता अंकल आपको बोल रहा हूँ હા इसकी कीमत या પૈસા કોણ हाँ કેટલા આવશે इसकी कीमत है अंकल 25,000 આલ દોડો કીધું તું 25 નું ये मेरे को प्राइस क्या बोला था पता ये किसी काम का नहीं है देखो अलग है सब 25 આલ દો क्या આ મારો બનાસકોઠો આ